સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય. મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ, ભારતીય સંવિધાનના નિર્માતા, શોષિતો, પીડિતો, વંચિતો, શૂદ્રો, અતિશૂદ્રો, અસ્પૃશ્યો ના ઉદ્ધારક, મહિલાઓના મુક્તિદાતા, વિશ્વરત્ન, ક્રાંતિ સૂર્ય ડોક્ટર બાબા સાહેબના ચરણ કમળમાં વંદનની સાથે આજે સુલતાનપુર મુકામે મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબની 135મી જન્મ જયંતિ નિમિત્તે અહીં ઉપસ્થિત તમામે તમામ સન્માનીય વડીલો, માતાઓ, જાગૃત યુવાનો, બહેનો, નાના ભૂલકાઓ તેમજ અહીં ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમનું આયોજન કરનાર વિનોદભાઈ રાઠોડ, દિનેશભાઈ, વડીલ શ્રી ભાંજીભાઈ, ભરતભાઈ તેમજ મારી પહેલા જે વક્તવ્ય આપેલું મુકેશભાઈ મકવાણા તેમજ ભાવનાબેન, આપ સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય. 135મી જન્મ જયંતિ નિમિત્તે ભારતમાં બહુજન સમાજમાં જન્મેલા તમામે તમામ મહાપુરુષો, મહાનાયિકાઓને વંદનની સાથે હું મારા પ્રવચનની શરૂઆત કરું. આમ જોઈએ તો ગઈકાલે ખૂબ જ સારો પ્રોગ્રામ તમે કરેલો, ભીમકથા, જેમાં પ્રકાશભાઈ બેંકર સાહેબ પધારેલા હતા. હું ન આવી શક્યો એનું મને દુઃખ છે, પરંતુ મેં સાંભળ્યું કે ગઈકાલનો પ્રોગ્રામ ખૂબ જ સફળ હતો. અને આજે જ્યારે તમે ફરીવાર, કારણ કે આમ તો પ્રોગ્રામો થતા જ હોય છે, પરંતુ એક દિવસે એક પ્રોગ્રામ થતો હોય છે, જ્યારે તમે ગઈકાલે પણ ભીમકથામાં આટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને આજના દિવસે પણ તમે ડોક્ટર બાબા સાહેબની 135મી જન્મ જયંતિ નિમિત્તે જે ઉમલકાભેર અમારું સ્વાગત કર્યું અને ઉપસ્થિત રહ્યા, તો સૌ પ્રથમ તો હું આપનો આભાર. તો મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબની 135મી જન્મ જયંતિ નિમિત્તે હું એમની વાત કરતા પહેલા ડોક્ટર બાબા સાહેબે પોતાના જીવનમાં જે મહાન 3 આદર્શો માનેલા, જ્યાંથી એમને જ્ઞાન મળેલું અને એ જ્ઞાન થકી આ દેશમાં વસતા હજારો વર્ષોથી ગુલામ, શોષિતો, પીડિતો, વંચિતો, શૂદ્રો, અતિશૂદ્રો અને મહિલાઓ જે કોઈ એક ખાસ પ્રકારની બનાવેલી માયાજાળ, જેને ધર્મનું નામ આપવામાં આવેલું, એ વિચારસરણીની ગુલામ હતી, એ વિચારસરણીને નેસ્ત નાબૂદ કરી ભારતમાં જે વિશ્વનું સૌથી મોટું બંધારણ આપ્યું, તો એ મહામાનવના સૌ પ્રથમ એમણે જે 3 પોતાના જીવનમાં ગુરુઓ માનેલા, આદર્શો માનેલા, તો એ 3 એમના આદર્શોની વાતથી હું ડોક્ટર બાબા સાહેબની વાતની શરૂઆત કરીશ. તો સૌ પ્રથમ ડોક્ટર બાબા સાહેબે આ જ દેશમાં જન્મેલા મહાકાવણિક, કરુણાનો સાગર તથાગત ગૌતમ બુદ્ધને પોતાના પ્રથમ ગુરુ માનેલા. કારણ કે સમગ્ર વિશ્વને, ન માત્ર ભારતને, સમગ્ર વિશ્વને સૌ પ્રથમ માનવતા અને કરુણાનો સંદેશ આપનાર તથાગત ગૌતમ બુદ્ધને ડોક્ટર બાબા સાહેબ એટલા માટે ગુરુ માને છે કે એણે જગતમાં સૌ પ્રથમ માનવતા અને કરુણાનો સંદેશ આપતાની સાથે સાથે એક વિચાર આપ્યો, જેને વર્તમાન સમયમાં
આપણે બૌદ્ધ ધર્મ કહીએ છીએ, બૌદ્ધ ધર્મ કહીએ છીએ, જે ધર્મનો વિચાર સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, તર્કસંગતતા, વૈજ્ઞાનિક અભિગમની સાથે સાથે જે વિચાર ન્યાયની વાત કરતો હોય એટલે કે એ તથાગત ગૌતમ બુદ્ધનો વિચાર એટલે બૌદ્ધ ધર્મ. અને ડોક્ટર બાબા સાહેબ ભારતીય સંવિધાન સભાને જ્યારે ભારતીય સંવિધાન સુપ્રત કરે છે અને એક પત્રકાર એમને સવાલ કરે છે કે ડોક્ટર બાબા સાહેબ, તમે ભારતના સંવિધાનના અમુખમાં, ભારતીય સંવિધાનના પ્રિયમ્બલમાં જે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને ન્યાયની વાત કરી છે, તો એ તમે ફ્રાન્સની ક્રાંતિમાંથી લીધેલું છે. ત્યારે ડોક્ટર બાબા સાહેબ એને જવાબ આપે છે કે જે ભારતીય સંવિધાનમાં મેં એના અમુખમાં, એના પ્રિયમ્બલમાં, એના પ્રસ્તાવનામાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની જે મેં વાત લખી છે એ મારા આદર્શ, મારા ગુરુ અને જ્યારે જગતને સૌપ્રથમ માનવતા અને કરુણાનો સંદેશ આપેલો છે એ તથાગત ગૌતમ બુદ્ધના ધર્મના વિચારોમાંથી પ્રેરણા લઈને આપેલી છે. એટલે કહી શકાય વર્તમાન સમયમાં ભારતમાં ડોક્ટર બાબા સાહેબે લખેલું ભારતીય સંવિધાન એ આધુનિક સ્વરૂપે તથાગત ગૌતમ બુદ્ધનું ધમ્મપદ કહી શકાય, તથાગત ગૌતમ બુદ્ધની વાત કહી શકાય. અને તથાગત ગૌતમ બુદ્ધ કહેતા, કારણ કે હું અને તમે અત્યારે પણ કોઈ દેવી દેવતા, કોઈ ઈષ્ટ દેવતા, કોઈ ભગવાન, કોઈ માતાજી કે કોઈ એવા અલૌકિક પુરુષ આવી અને આપણો ઉદ્ધાર કરશે, આપણે વર્તમાન સમયમાં આ પરિસ્થિતિમાં, આ વિચારમાં જીવી રહ્યા છીએ. જ્યારે તથાગત ગૌતમ બુદ્ધે 2500 વર્ષ પહેલા કહેલું. હું ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે સૌ પ્રથમ એમના ગુરુઓની થોડીક વાત કર્યા પછી એમની વાત ઉપર આવીશ સાહેબ. તો 2500 વર્ષ પહેલા તથાગત ગૌતમ બુદ્ધે કીધેલું કે you are your own master and you make your future. You are your own master and you make your future. એટલે કે તું અને માત્ર તું જ તારો ભાગ્ય વિધાતા છે, તું અને માત્ર તું જ તારો માલિક છે. આપણે વિચારીએ કે આપણો ઉદ્ધાર કોઈ કરશે. ડોક્ટર બાબા સાહેબે પણ કીધેલું કે હજારો વર્ષોથી હું, તમે, આપણા પૂર્વજો ભગવાન માતાજી ઈષ્ટ દેવતાને માનતા હતા, ગુલામી કોઈ નષ્ટ નથી કરી. માત્ર તમે અને તમે જ તમારા દુઃખ દૂર કરી શકો. અને ડોક્ટર બાબા સાહેબના સંવિધાન તો એમના પ્રથમ આદર્શ, પ્રથમ ગુરુ તથાગત ગૌતમ બુદ્ધ પછી એમણે પોતાના જીવનમાં બીજા આદર્શ માનેલા સંત કબીર. અને સંત કબીર કહેતા, बड़े भये तो क्या भया, बड़े भये तो क्या भया, जैसे पेड़ खजूर पंथी को छाया नहीं, फल लागे अति दूर. એ મોટા થવાનો શું મતલબ છે કે મોટા થયા પછી તમારી એ સત્તા, તમારી એ સંપત્તિ, તમારી એ ડિગ્રી, તમારું એ જ્ઞાન જો અન્ય લોકોના દુઃખને દૂર ન કરી શકે, મતલબ કે તમે મોટા થયા પછી, ક્યાંક મોભો મેળવ્યા પછી, ક્યાંક પદ મેળવ્યા પછી, ક્યાંક પ્રતિષ્ઠા મેળવ્યા પછી, ક્યાંક સત્તા અને સંપત્તિ મેળવ્યા પછી જો તમે તમારી સમાજના કોઈ નાના લોકોને, તમારી પડોશમાં રહેતા, તમારા કુટુંબના, તમારા સગાના કોઈ વ્યક્તિને જો તમે મદદ ન કરી શકો તો તમે એક ખજૂરના ઝાડ સમાન છો, જેમાં ખજૂરો જેને આપણે હાથેથી લઈ પણ ન શકીએ અને કોઈ મુસાફર એના સાયડામાં બેસી અને વિશ્રામ પણ ન કરી શકે. તો તથાગત ગૌતમ બુદ્ધ પછી એમણે સંત કબીરને પોતાના ગુરુ માન્યા અને એમણે એ પછી પોતાના ત્રીજા ગુરુ, જેને આપણે
વૈચારિક ક્રાંતિના પિતામહ કહીએ છીએ મહાત્મા જ્યોતિબા ફૂલે. ડોક્ટર બાબા સાહેબે કહેલું કે કદાચ જ્યોતિબા ફૂલે પેદા ન થયા હોત તો આ દેશમાં ડોક્ટર બાબા સાહેબ પેદા ન થયા. એમણે પોતાના ગુરુ, પોતાના આદર્શની વાત કહેતા કહે છે, અને મહાત્મા જ્યોતિબા ફૂલે કહેતા કે આપણી અધોગતિનું મૂળ, આપણી જે વર્તમાન સમયની કે ભૂતકાળની જે અધોગતિ હતી તો એનું મૂળ, આપણી અધોગતિનું મૂળ આપણામાં વ્યાપકપણે રહેલી ઘોર અજ્ઞાનતાના કારણે છે. દુશ્મનોની બુદ્ધિ, ચાલબાજી, શક્તિ કે જ્ઞાન બીજા ક્રમે છે. અને એ આપણી અધોગતિનું મૂળ એ આપણી અજ્ઞાનતા છે. તો એ અજ્ઞાનતાનું મૂળ પણ એ હતું કે 5000 વર્ષ સુધી જે વિચારસરણીએ, જે ધર્મે કોઈ એક ચોક્કસ એવા બંધ બેસતા સમાજે કોઈ એવી બંધબોસતી મનોદશા આપણી ઉપર સ્થાપી અને એક એવો વિચાર પ્રસ્થાપિત કર્યો કે જેના કારણે આ દેશમાં વસતા 185% લોકો, જેને વર્તમાન સમયમાં આપણે ભારતીય સંવિધાન મુજબ એસસી, એસટી અને ઓબીસી કહીએ છીએ, શુદ્ર, અતિશુદ્ર કહીએ છીએ, અને એ ગુલામ મહિલાઓ હતી જેને 5000 વર્ષથી આ દેશમાં શિક્ષણ લેવાનો અધિકાર નહીં, સંપત્તિ રાખવાનો અધિકાર નહીં, અને શસ્ત્ર રાખવાનો અધિકાર નહીં. અને કોઈ વ્યક્તિ એને તમે શસ્ત્રથી વંચિત કરો, સંપત્તિથી વંચિત કરો અને શાસ્ત્ર એટલે કે ભણવાથી વંચિત કરો, દૂર રાખો, એટલે અભણ અને પશુમાં જાજો ફેર નહીં. તો પશુ કરતા પદ્ધતર આપણને બનાવવા માટેની જે વૈચારિક ચાલ હતી એ ચાલને સૌપ્રથમ તથાગત ગૌતમ બુદ્ધે ચેલેન્જ કરી અને એમણે બહુજન સુખાય, બહુજન હિતાય વાત કરી છે. અને એ જ વાત આગળ વધારતા તથાગત ગૌતમ બુદ્ધ